જાણીએ મતદારોનો મિજાજ। લોકસભાની ચૂંટણી અંગે અમદાવાદના મતદારોનો કેવો મિજાજ છે તે જાણવા માટે TV9ની ટીમ પાલડી વિસ્તારમાં આવેલા એક જીમમાં પહોંચી, જ્યાં વહેલી સવારે યુવાઓથી લઈને સિનિયર સિટીઝન્સ પણ વર્કઆઉટ કરે છે। TV9ની ટીમે તેમની સાથે ખાસ વાતચીત કરી અને આ લોકસભાની ચૂંટણીમાં તેમના મતે કયા છે મુખ્ય મુદ્દા, કોણ બાજી મારશે અને કોના સુપડા સાફ થશે તે જાણવાનો પ્રયાસ કર્યો। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9, હું છું હાર્દિક મોદી। ભાઈ, લોકસભાની ચૂંટણી આવી રહી છે એટલે ચૂંટણીમાં મતદારો શું વિચારી રહ્યા છે, મતદારોના મિજાજ કેવો છે, આ તમામ વસ્તુ જાણવા માટે આજે આપણે પહોંચ્યા છીએ અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા એક જીમમાં। અને આ જીમમાં આપ જોઈ શકો છો આખો ફ્લોર ભરાયેલો છે। અત્યારે હાલ સવારના 7 વાગી રહ્યા છે, પરંતુ તમામ લોકો, મોટેરાઓથી લઈને યંગસ્ટર્સ, આ તમામ લોકો હાલ ફિટ રહેવા માટે મહેનત કરી રહ્યા છે અને એમની સાથે આજે આપણે વાત કરીશું કે લોકસભાની ચૂંટણી વિશે તેઓ શું વિચારી રહ્યા છે। અને આ છે જીમના ટ્રેનર। અરે, આમનો ચહેરો કોના જેવો લાગે છે યાર? ગુજરાતના વિરાટ કોહલી આપણી સાથે છે। ધર્મેશભાઈ, કેમ છો? બસ મજામાં જોઈ। ભાઈ, સવારના 7 વાગ્યા છે, જીમ આટલું બધું તમારું છલોછલ જઈ રહ્યું છે, શું કહેશો? બસ સારું લાગી રહ્યું છે, બધા હેલ્થ કોન્શિયસ છે અને હેલ્થ મેન્ટેન કરી રહ્યા છે બધા। હેલ્થ કોન્શિયસ લોકો તો છે, પણ આ ચૂંટણીમાં શું લાગી રહ્યું છે, સૌથી વધારે કઈ પાર્ટીની હેલ્થ સૌથી વધારે સારી છે? બસ વર્ષોથી આપણે જોઈ રહ્યા છે, ભાજપ જ દેખાઈ રહ્યું છે અત્યાર સુધી તો, અને ભાજપ જ આવશે। લાગે છે પાક્કું 400 પાર? પાક્કું પાક્કું। કેમ પણ આપણે ઉપર કેટલી 450 450 ઉપરની ગેરંટી ધર્મેશભાઈ, એટલે વિરાટ કોહલી પોતે કહી રહ્યા છે। હવે આ જોઈએ, આપણે વાત કરીએ આ તમામ જે યંગસ્ટર્સ છે, મોટા લોકો છે, તમામ લોકો છે, એમની સાથે આપણે વાત કરીશું અને જાણીએ કે તે શું વિચારી રહ્યા છે। આ લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું છે, શું લાગે છે? आज की बार हर बार मोदी सरकार। અચ્છા, મોદી સિવાય કોઈ ઓપ્શન નહીં? અત્યારે તો નથી દેખાતું। અત્યારે મોદી સિવાય ભાઈ કોઈ ઓપ્શન નથી અને વર્ષોથી ભાઈ ગુજરાતમાં તો આ જ પરિસ્થિતિ છે। પરંતુ જાણીએ આપણે અલગ અલગ જે તમામ લોકો વર્કઆઉટ કરવા આવ્યા છે કે ભાઈ મોદી સિવાય શું કોઈને કોઈ ઓપ્શન દેખાય છે કે નહીં। અંકલ, તમારું નામ? જૈનિક દલાલ। બહુ હેવી વજન ઉપાડી રહ્યા છો। હેવી નથી સર, જે કરાવે છે કરી રહ્યા છે। ભાઈ, વજન તમે તો ઉપાડો છો, પણ આ લોકસભાના ઇલેક્શનમાં સૌથી દમદાર પાર્ટી કઈ છે? અત્યારે બીજેપી સિવાય બીજો કોઈ ઓપ્શન છે નહીં। કોઈ ઓપ્શન નહીં? નહીં, કોઈ ઓપ્શન નથી। ભાઈ, કેટલી સીટ આવી શકે છે? 400 કહે છે તો 400 તો આવશે। વિકાસ કર્યો છે આ લોકોએ? વિકાસ કર્યો છે અલગ રીતે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં, રોડ રસ્તામાં ભાજપે ઘણું કામ કર્યું છે। અંકલનું કહેવું છે કે ભાજપની નરેન્દ્ર મોદીની સરકારમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ સૌથી વધારે થયું છે, પરંતુ બીજા ઘણા એવા પરિબળ છે તેના પર પણ ધ્યાન આપવાની જરૂર છે। આપણી સાથે બીજા પણ એક યંગ એન્થુઝિયાસ્ટ છે, તેમની સાથે પણ વાત કરીએ। આપનું નામ? ફ્રેન્સ દોશી। ફ્રેન્સ ફ્રેન્ચ કે ફ્રેન્ચ? ફ્રેન્સ, FRENS ફ્રેન્સ। અચ્છા, ફ્રાન્સથી આવ્યા છો? નહીં, અહીંયાથી છીએ। અચ્છા, દેશી ગુજરાતી? દેશી ગુજરાતી। અચ્છા, ગુજરાતની વાત કરીએ, વિકાસ કેવો? વિકાસ તો થયો છે, પણ વિકાસ થવો જ જોઈએ। જો આટલા વર્ષો મોદી સાહેબ અહીંયા રહી ગયા, હજી બી બીજેપીનું શાસન છે, વિકાસ થયો છે, પણ હજી બી રોડ 3-4 વાર બને છે। મહેનત કોણ કરી રહ્યું છે? કોર્પોરેટ કંપનીની જેમ બીજેપી વાળા મહેનત કરે છે 24 કલાક, એટલે એ લોકો જીતે છે। કોંગ્રેસ વાળા મહેનત કરતા નથી, એટલે એ લોકો જીતતા નથી। ભાઈ, જે એક્ઝામ માટે પહેલેથી ભણે છે તે જ પાસ થાય છે, અને એમાંથી કેટલાક લોકો એવા પણ હોય છે જે ફર્સ્ટ રેન્ક લાવે છે। તેમનું કંઈક એવું જ કહેવું હતું કે ભાઈ બીજેપી છે જે કોર્પોરેટની જેમ કામ કરે છે અને એના કારણે જ બીજેપી અત્યાર સુધી જીતતી આવી છે। આપણી સાથે ઘણા લેડીઝ છે જે સુપર એક્સરસાઇઝ કરી રહ્યા છે, ફિટ છે, એન્થુઝિયાસ્ટ છે, પોતાના જે બોડી માટે ખૂબ જ જાગૃત છે। આપણે તેમની સાથે સીધી વાત કરીશું। મેડમ, તમને 2 મિનિટ હું તમને ડિસ્ટર્બ કરવા માંગીશ। આપનું નામ? ક્રિંજલ મહેતા। ક્યાંથી આવો છો? નહેરુ નગર સર્કલ। અચ્છા, મૂળ અમદાવાદના? યસ। શું કહો છો, અમદાવાદનો વિકાસ કેવો થયો છે આટલા વર્ષોમાં? અત્યાર સુધીમાં સુપર્બ છે અને હાલ હજુ બી પ્રોગ્રેસ કરી રહ્યા છે મોદીની સરકારમાં। અચ્છા, મોદીની સરકારે ખૂબ જ સારા કામ કર્યા છે? સુપર્બ। મને તો પેલા અંકલ એમ કહેતા હતા કે રોડ રસ્તાના કામ તો ઘણા હજી ખાડા પડી જાય છે, પણ વાઇસા વર્સા છે, કહેવા વાળા તો આમ બી કહેશે ને આમ બી કહેશે, પણ આઈ થિંક હી ઇઝ સુપર્બ। કંઈ બી કામ કરાવવું હોય તો એવું ઇઝીલી થતું નથી, અને પૈસા આપીએ તો થઈ જાય છે, એવું દેખીતું જ દેખાય છે। ઇવન ટ્રાફિકમાં બી શું થાય છે,
લોકો પહોંચ ફડાવવાની બદલે ડાયરેક્ટ પૈસા આપીને નીકળી જાય છે. મોદી સાહેબ તો કહે છે ભ્રષ્ટાચાર ઓછો થઈ ગયો. એકલા મોદી સાહેબ શું કરશે? આપણે કંઈક તો કરવું પડશે ને. શું લાગે છે આ વખતે લોકસભાનું ઇલેક્શન છે? અમારામાં તો એકચ્યુઅલમાં ગાંધીનગર પડે છે અને ગાંધીનગરમાં આપણા જે ગૃહમંત્રી અમિત શાહ છે તો એ તો 11 લાખથી વધારે વોટ મને દેખાય છે કે એટલું એનું આવશે લીડ અંદર. રેકોર્ડ તોડી દેશે બધા. તોડી દેશે આખા. કદાચ મને તો ઇન્ડિયામાં સૌથી હાઈએસ્ટ રેકોર્ડ બ્રેક દેખાય છે. કામથી જુઓ કે સાથે સાથે જે ડેવલપમેન્ટ આપણે વિકાસની વાતો કરીએ છીએ વિકાસથી જુઓ. ઇવન રોડ રસ્તામાં જે હમણાં મિત્રોએ કીધું રોડ રસ્તા પણ અત્યારના અમે લોકો તો બહાર બી જતા હોય છે તો તમે અબરોડના રસ્તાને તમે કમ્પેર કરી શકો છો. વિદેશના તમે જે બી હાઈવેઝ જોશો એ હાઈવે પ્રમાણે ઇન્ડિયાના હાઈવે અત્યારના એને બી એટલું જ આપણે એમ કહેવાય કે ભાઈ સારામાં સારી કોમ્પિટિશન આપી રહ્યું છે. મેન્ટલી ફિટ કોણ સૌથી વધારે મેન્ટલી ફિટ આપણા દેશ માટે? દેશ માટે સૌથી મેન્ટલી ફિટ નરેન્દ્ર મોદી. ઓવરઓલ ઇન્ડિયાની આપણે વાત કરીએ જેમાં ઇકોનોમી પણ આવી ગઈ, રોડ રસ્તા પણ આવી ગયા, બધું આવી ગયું. કયો હજી એવો મુદ્દો છે તમને લાગે છે કે ભાઈ આવનારા 5 વર્ષમાં કોઈ પણ સરકાર બને એ મુદ્દા પર આપણે ધ્યાન આપવું જોઈએ? રસ્તાઓ, રોડ, કેમ કે જેવું ચોમાસું ચાલુ થાય થોડોક વરસાદ પડે અને રસ્તાની હાલત બહુ જ ખરાબ થઈ જાય, બહુ જ ખાડા થઈ જાય છે અને પાણી તો બહુ જ ભરાઈ જાય છે. એક સિમ્પલ સવાલ પૂછું, આપણા દેશના પ્રધાનમંત્રી કોણ? નરેન્દ્ર મોદી. હોમ મિનિસ્ટર? આપણા દેશના હોમ મિનિસ્ટર. ઓકે, આપણે આ સવાલ અલગ અલગ લોકોને પણ આપણે પૂછવાનો ટ્રાય કરીએ. સર, આપણા દેશના હોમ મિનિસ્ટર? અમિત શાહ. અમિત શાહ. આપણા દેશના હેલ્થ મિનિસ્ટર? આપણા દેશના હેલ્થ મિનિસ્ટર મનસુખ માંડવિયા. ક્યાં વાત છે, બહુ સુપર્બ જવાબ આપ્યો છે. આ દાદા સુપર્બ એક્સરસાઇઝ કરી રહ્યા છે, તેમની સાથે પણ આપણે વાત કરીશું. દાદા કેમ છો? સર એકદમ ફાઇન, મજામાં. તમારી ઉંમર? 64. 64 યર્સ. અને તમે અહીંયા એપ્સ કરી રહ્યા? યસ, 2 વર્ષથી હું આવું છું. તમે જેટલા ફિટ છો, શું લાગે છે કયા આપણા નેતા છે જે આટલી જ મહેનત કરી રહ્યા છે? સાચું કહું તો મોદી એક એવી પ્રતિભા છે કે જો આ દેશને 1960-70માં મળ્યા હોત તો અત્યારે રૂપિયાની જે ડોલરનો જે ડિફરન્સ છે કદાચ રૂપિયો એટલો ઊંચો થઈ ગયો જેટલા ડોલર છે. અને બીજી વસ્તુ એક મોદી સાહેબ જોડે જો મારી વાત પહોંચે એવી હોય તો મારે એક ખાસ વસ્તુ એમને એ કહેવાની કે જે ખાદ્ય પદાર્થો મેડિકલમાં એમાં જે ભેળસેળ થાય છે ને એના માટે એમણે કડક એક્શન લેવા જોઈએ, કારણ કે એથી ભવિષ્યમાં આવનારી પેઢીને એ ભોગવવું પડશે. તો આ હતા આ પાલડી વિસ્તારમાં આવેલા એક જીમના દ્રશ્યો. આ જીમમાં પણ એ તમામ મતદારો છે જે આવનારા ઇલેક્શનમાં મતદાન કરવાના છે અને આ મતદાન બાદ સૌ કોઈને ખબર પડી જશે કે પરિણામ શું આવે છે. લોકો કહે છે, કોઈ કહે છે નરેન્દ્ર મોદીની સરકાર આવશે, પરંતુ હજી એવા અનેક પડકારો છે તેનો સામનો કરવો પડી રહ્યો છે અને આ પડકારોનો સામનો થાય તો સરકાર અને દેશ આ બંને ખૂબ જ આગળ વધી શકે છે. આજના દિવસે બસ આટલું જ. મને રજા આપશો. મારી સાથે કેમેરામેન નટવો પટેલ સાથે હાર્દિક મોદી, TV9